જે મને ખબર છે બોલ હમણાં ખાલી બોલવાનું પછી બોલ પાણી ગંદુ આવે છે ગંદાતું આવે છે ના ચાલે નવા મીઠું ના ચાલે એવું છે આવે છે એટલું જાય પાણી મને તો રોજ દિવસનું થઈ જાય છે આ ગંદ બનાવી દે છે નાખોને મારી સમસ્યા જ નહીં અટકતી ના ગંગામાં ચાલે જ ના નવા હા વાત કરો દાંત નહીં કરતો દાંત નહીં કોને આપી મને નથી મળી મને નથી મળી મને તમારી હજી દેખડા મળી નથી મળી હોય ને તો બીજી રાત ત્યારે મેં એક્શન મળી ये वारंवार पंचायत ની અંદર બોટલો પાણીના આલી ગયા છો કમલેશભાઈ હું તમને પાણીના બોટલ સેમ્પલ આલી ગયો છું પંચાયતમાં કે નહીં આલી ગયો સેમ્પલના બોટલ આપ્યા ને નાનું પછી આપણે પેલા ખાકીના ઘર આગળ આપણે ખોદાયું હતું એ તો બરોબર એને બી 2 મહિના થયા ત્યાર પછી આ પ્રોબ્લેમ કેનો છે ઘણી બધી વાર આ પ્રોબ્લેમ ફોન કર્યો તમે કોલ બેક કરીને મને ફોન કર્યો સર ફોન મારો ઉઠતા નહીં અરુણભાઈ મેં કાલે તમને ફોન કર્યો તમે મેસેજમાં કોલ બેક કરી નાખ્યું છે તમે મારો ફોન ઉચકતા નહીં તો કાલે પોલીસ સ્ટેશનમાં હું કરાવી હતો મેં એવું તો ને કોલ બેક લગાડે ફોટો લગાવ્યો મેં તમે 12 વાગ્યા સુધી રાતે કોમે હતા આજે સવારે તમે ઓફિસમાં આવ્યા ત્યાર પછી તો તમે કોઈને ફોન કર્યો જોયું હશે ને કે મારા કોઈનો ફોન આવ્યો છે સભ્યનો તો તમે અમારી રજૂઆત જ સાંભળવા નહીં માંગતા એવું તો અમને લાગે છે એવી રીતે કેવી રીતે માન લેવાય તો એવી રીતે માન લેવાય ત્યાં પાણી મેં તમારું રજૂઆત તમે પાછા મને કરી શકતા ને ટેલિફોન અરે તમને મેં ફોન કર્યો કેટલી બધી વાર ફોન કર્યો પણ હું તો કાલે પોલીસ સ્ટેશનમાં કરાવી હતો કાલે પોલીસ સ્ટેશનમાં હતા આજે તો તમે ઓફિસમાં બેઠો ત્યાર પછી તો તમારે ધ્યાન દોરવું જોઈએ ને કે આ મારા પણ મને ખબર છે કે તમારું પાણી ગંદુ આવે છે અને અમે બધી બહુ વાર એક રજૂઆત કરીને બોટલ એક વાત કહું પહેલું આપણે તમારો પ્રોબ્લેમ હતો અમે સોલ્વ કર્યો પછી મકબૂલભાઈ કહ્યું આ મેડમ મને ખબર નથી બોલું છું આ વિડિયો ચાલુ છે મામલતદાર સાહેબ બાકી વિડિયો રાખવાને 2 મિનિટમાં રિપેર કરી દે કઈ રિપેર કરીને દે અમે બધી મેં માણસ નથી તમે મારા દુશ્મન છો દુશ્મન હવે એવું લાગે છે આપણે ગાવ દુશ્મન છે કે એવું લાગે છે હવે તમે બધા અહીંથી જાઓ હું ત્યાં આવું છું ત્યાં મામલતદાર સાહેબ આગળ હમણાં આવું છું ત્યાં દોડે નહીં તમે જાઓ મેં આવું છું મારું બી પ્રોટોકોલ છે સ્મિતા મેડમ એવું ના હોય મને ખબર જ નથી તમે મને એમ અમે ગોળી મારો હવાને બોલી નહીં આ બધું બોલવાનું નહીં તમે અહીંયા હોતા નહીં મેં તમને ફોન કર્યો અમારા કર્મચારીને હું પાણી કાલે જ નતો મેં કાલે બધી બહુ વાર આવ્યો પૂછવું પડે હવે એમાં કેટલી વાર આવ્યો મેં કેટલી બધી વાર આવ્યો મને કોઈ કીધું નહીં મારા બોન તમે મને કી હક્કા હતા નહીં આ બધી બહુ વાર કીધું યાર મેં એવું હતું મીટિંગમાં બી કીધું ગંગાબેન ની અમે બી મેં કીધું પૂછાવો ગંગાબેન એ પછી રિપેર કર્યું ને આપણે શું રિપેરિંગ નહીં ચાલુ એક જગ્યા છે બીજી જગ્યા છે બોલો નહીં મારી બહેનો છે તમે
મેં તમારો જ છું મને મારશો તો ખરેખર આ અલીપુરામાં જો હોય તો તમે જ મારો છો તો પછી હવે શાંતિ રાખો અમે મારી બેન છે અમે બે ભાઈ છે મને મારશે મોટા બહેનો માર ખાઈ ગઈ મારો પ્રશ્ન નહીં રહેતો આપણે તો 100 પબ્લિકનું કામ કરવાનું સરપંચ સાહેબ ને બધી બહુ વાર તમે જીત્યા. તમે વાતમાં તમારી ઓવર તમે જો હાલુભાઈ તમે ખોટું લગાડતા નહીં. તમે મને ખાલી એવું કહો છો કે અમે ખોટું લગાડતા થઈ નહીં. મારી જશે. વાત તમે મારી મને ફોન બી કરો છો પાર્ટીને કે કચરાવાળાને ફોન કરો હજુ ગયો નહીં તું અને દિલીપભાઈ જોવો વાત કરીને ઠંડુ પડી હે અને તમે સૂંઘો. તમે ખાલી પાણી સૂંઘો. આપણે જે છે વસ્તુ એની ચર્ચા કરીએ છીએ આ પાણી સૂંઘો ને. મને ખબર છે તો ખાલી તમે પી જાઉં મેં રાખો તો પી જાઓ પીવા નથી અમે તને માદા નથી કરવા. ખાલી સૂંઘો તો મેં તમારી સાથે જ છું તમારા પ્રોબ્લેમ સાથે જ છું એમ કહું છું મેં મને મારી બોનો ખબર નથી દીકરા બાકી આને હું કરી દઉં પાણીની જ બહુ તકલીફ છે જોવે એટલી પાણી તો પૂરું આવતું જ નહીં આવે તે નિહાસા ખાતું આવે છે અમુક વખત તો તે બી એટલું ગંદુ પાણી આવે છે ના લાગે અમુક વખત આવે તો ડોરું જ આવે છે પેલું ડબકનું જ પાણી ના આવતું એવું જ આવે છે હાથ માટે જેવું આવે છે ભાઈ પડીએ જ છે ને બીમાર તો છે અત્યારે તો ટોટિયા રહી ચાલતા કરીએ જ છે પણ કોઈ હોંભરે છે પણ ભાઈ કોઈ હોંભરતું નહીં કોઈ જોવાય નહીં આવતું અમને હું ખબર ખોવાઈ ગયેલો લાગે છે કેટલી વાર એને કહેવાનું આજે મળે તો સારું ને આ મળે તો તમને ઓછું જ જલીશ પીવડા તો સારું એ બી પીવડા તો સારું છે આપણને પણ એ ત્યાં પીધા વગર નો બેઠેલો હશે તઈ અમે એને પીવડાવીશું ને અમે પાણી લઈ જઈશું તે કાપી આજે અમારી હોમી દેને રેડીશું ના ગરમ પંચાયતમાં રજૂઆત કરેલી છે ભાઈ કેદાડોની અમારા સભ્ય તો પાણી માં દઈ જાય બચારો સભ્ય કરતો હોય કમુદલાલ હોંભરતો જ નથી તઈ એનું કોઈ નહીં હોંભરતું સભ્યનું કોઈ નહીં હોંભરતું અલી ખેરવા જૂથ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 1 નો હું સભ્ય છું. આ લોકોએ મને વારંવાર મને બોલાવે છે 3 મહિનાથી પાણી દૂષિત આવે છે ગટરનું પાણી આ મિક્સ આવે છે હું પંચાયતમાં વારંવાર સેમ્પલ એ લોકોનો લઈને જઉં છું ત્યાં આગળ પણ ન તો સરપંચ સાંભળે છે અમારી વાત ન તો કોઈ તલાટી અમારી વાત સાંભળે છે અમારા વિસ્તારની અંદર અમારા મામલતદાર સાહેબ રહે છે તો બી ઘણી વખત એમને સ્મિતાબેન પટેલ તલાટી છે એમને ફોન કર્યો છે તો એમની બી વાત મામલતદાર સાહેબની વાત બી એ લોકો સાંભળતા નહીં અહીંયા આગળ ઘણી બધી તકલીફો છે આ લોકો પાણી વેચાતું લાવીને પીએ છે વારંવાર રજૂઆત કરું છું સરપંચને બી હું તો બી સરપંચ કઈ વાતને અમારી સાંભળતા નહીં અને અમારા જે સરપંચ છે તે ગંગાબેન રાઠવા છે પણ એમના પતિ અહીંયા આગળ વહીવટ કરે છે એમને રજૂઆત કરીએ છીએ તો એ બી અમારી વાતને સાંભળવા તૈયાર નથી અને અમે ફોન કરીએ છીએ તો કોલ બેક કરી અને પછી છોડી દે છે અને ફરી ફોન એમનો આવતો નથી એટલે અમે બી થાકી ગયા છે હું પોતે સભ્ય છું તો અમારી વાત બી સાંભળતા નહીં એટલે હું આજે બધા બૈરાઓને લઈને પંચાયત પર જઉં છું અને હલ્લા બોલ કરવાનો છું ત્યાં પાણીની બહુ જ તકલીફ છે અમે 4 મહિનાથી કુલર ભરાવડાવીએ છીએ સોનલમાંથી પૈસા ખર્ચીને 4 મહિનાને પૈસા કેટલા બધા થાય ખર્ચ આ પંચાયતમાંથી સુવિધા આલે લોકો નર આલે બધું આલે પણ પાણી ગોચવા તેનું અમે શું કરીએ આ 4 મહિના તો અમે ગણ્યા એની પહેલાનું બી આવે છે એટલે 5-6 મહિના તો થઈ જ ગયા હશે અરે 1000 વાર રજૂઆત કરી કશું પંચાયત દ્વારા સાંભળતા નહીં કોનું હું કરવાનું અમારી રજૂઆત એ છે કે અમને ચોખ્ખું પાણી જોઈએ કચરા વાળો ટાઈમ પર આવવા જોઈએ કચરા વારવા વાળો બી આવવા જોઈએ અને રોડ બી અહીંયા ગાડી અમારો રોડ પણ બહુ ખરાબ છે ચાલતું બી નથી જવાતું અહીંયા ગાડી ગાડી લઈને તો દૂરની વાત છે ચાલતું બી નહીં જવાતું અને ગાડી હવે વરસાદ પડે તો ખાડા દેખો કેટલા ભરાઈ ગયા તે અને એની ગંદકી થાય તે અલગથી એટલે અમારે ગંદકીમાં જ રહેવાનું કોઈ ચોખ્ખાઈ નહીં અને મચ્છરોનો ત્રાસ ઉપરથી અને બધા બીમાર પડે તેનું શું બધું કોણ એની જવાબદારી લેશે કોઈ દેખવા પણ નહીં આવતું અને રજૂઆત તો 1000 વાર કરી કોઈ જ નહીં આવતું એમાં દેખવા મારું નામ ખત્રી જાસી ગોકુલ એસ્ટેટમાં બહેનોની રજૂઆત છે કે ચોમાસા દરમિયાન અમારી રોડોની પણ સુવિધાની જરૂર છે અને ઘણા સમયથી વર્ષોથી રોડ વંચિત છે દેખાય છે પંચાયતની રીતે કામ આગળ કરવા માટે ચાલી રહી છે વિચારી રહી છે જ્યારે પંચાયતમાં અમારી સવલત થશે ત્યારે
એમની સાથે હું વચન આપું છું કે કદાચ અમારા સમય દરમિયાન એમના રોડ થઈ જાય. અત્યારે મહિલાઓ પાણી દૂષિત થઈ રહ્યું છે એવી સમસ્યા છે. એ સમસ્યાનું નિરાકરણ અમે હમણાં લાવીશું અને તાત્કાલિક યુદ્ધના ધોરણે આ સમસ્યા દૂર કરીશું અને તાત્કાલિક હમણાં અમે એની તપાસ કરવા માટે જવાના છે અને બહેનોની સાથે જ છે સદાના માટે અને સદા બહેનો અમારી સાથે છે.